નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગે ભર શિયાળે માવઠાની મોટી આગાહી કરી છે। 26 તારીખથી લઈને 28 તારીખ દરમિયાન કયા કયા વિસ્તારમાં માવઠું પડશે વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધીની આગાહી કરી છે, જેમાં 24 અને 25 ડિસેમ્બરમાં રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે, જ્યારે 26 થી 28 ડિસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ પલટાયું છે, જ્યારે 28 ડિસેમ્બરના રોજ કચ્છ, તાપી, ડાંગ, વલસાડ અને નવસારી એમ 5 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 26 અને 27 ડિસેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।